હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની ભાગ 3ની સ્વ અધ્યયન પોથી જે છે તે જોઈશું, જેમાં સૌથી પહેલાં વિષય પર્યાવરણમાં પાઠ 8 આપેલો છે, રિયા પહોંચી મામાને ઘેર, જેનો પ્રશ્ન 1 છે. નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો. પહેલો સંકેત છે તે દર્શાવે છે સ્કૂલ અહેડ, બીજો છે તે નો હોર્ન અને ત્રીજો છે નો યુ ટર્ન, એટલે કે આગળ શાળા છે, હોર્ન વગાડશો નહીં, અને યુ ટર્ન એટલે કે વળાંક લેશો નહીં. ત્યાર પછી વિકલ્પ આપેલા છે પ્રશ્ન 2માં. આપેલ જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે? જેમાં પહેલાનો જવાબ છે ડી. ત્યાર પછી નીચે જોઈ લઈએ. બીજાનો જવાબ આપેલો છે બી, ત્રીજાનો જવાબ આપેલો છે ડી. એના પછીના પેજ પર જોઈએ. ચોથું, બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે? તેનો જવાબ છે ડી, આપેલા તમામ. પાંચમું, તમે વાહન લઈને જાઓ છો તો નીચે આપેલી નિશાની જુઓ છો તો તમે શું કરો? સ્ટોપની નિશાની છે તો વાહનને થોભાવી દઈશ, જવાબ આવશે એનો સી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 3, ટિકિટ જુઓ અને નીચેની વિગત ભરો. આ ટિકિટ તમારે અહીંયા જોવાની છે. શેની ટિકિટ છે? તો કે રેલવેની ટિકિટ છે, બરાબર. સામેના પેજ પર એક કોષ્ટક આપેલું છે, તે સવાલના જવાબ એટલે કે વિગતો ભરવાની છે. PNR નંબર 8206449755, ગાડી નંબર 9037, કોચ નંબર A1, શ્રેણી 2A, કુલ કિલોમીટર 643. કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે? તો કે બાંદ્રાથી રતલામ. મુસાફરોની ઉંમરો કેટલી છે? તો કે 39, 37 અને 7. કેટલા મુસાફરોએ મુસાફરી કરી? તો જવાબ છે 3. ત્યાર પછી જોઈ લઈએ પ્રશ્ન 4. નીચેની ટિકિટો શાની છે તે લખો. પહેલી ટિકિટ છે તે રેલવેની ટિકિટ છે. ત્યાર પછી બાજુની ટિકિટ આપેલી છે તે બસની ટિકિટ છે. ત્યાર પછી જોઈ લઈએ મોસ્કોથી દુબઈની ટિકિટ છે, વિમાનની ટિકિટ છે, અને ત્યાર પછી પેઇડ પાર્કિંગ આપેલું છે તે પાર્કિંગની ટિકિટ છે. એના પછીના પેજ પર જોઈ લઈએ. મૂવી નાઇટની ટિકિટ આપેલી છે, એટલે કે સિનેમા ઘરની ટિકિટ છે, અને બાજુમાં તમે કોઈ પણ મનગમતી ટિકિટ ચોંટાડી શકો છો. તો અહીંયા જાદુગર મંગલ જે છે એની એન્ટ્રીની ટિકિટ જે હતી એ શોની ટિકિટ મેં અહીંયા દોરેલી છે, અને તમે જે છે તે લખી શકો છો. આ સિવાય તમે જે છે મૂવી જોવા ગયા હોય તો એની ટિકિટ પણ ડ્રો કરી શકો છો. તમે મ્યુઝિયમમાં ગયા હોય તો એની જે ટિકિટ લીધી હોય તે પણ તમે કરી શકો છો. પછી તમે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હોય તો ત્યાં જે ટિકિટ લીધી હોય એ ટિકિટ પણ અહીંયા ડ્રો કરીને લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન 5 જોઈએ. બસનું સમયપત્રક વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. સામેના પેજ પર પ્રશ્ન આપેલા છે. આ સમયપત્રક કઈ બસનું છે? તો જવાબ છે આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે. બીજું, બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે? તો કે બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા 9 કલાક અને 50 મિનિટ લાગે છે. બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે? તો કે 5 કલાક લાગશે. બસ કયા સ્થળ પર સૌથી વધુ રોકાય છે? તો બસ જે છે તે અમદાવાદ અને વડોદરાના સ્થળ પર સૌથી વધુ રોકાય છે. પાંચમું, બસ કયા કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? તો કે બસ ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ અને અંકલેશ્વરના સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 6 થી 10 જોઈ લઈએ. કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે? તો કે વડોદરાથી ભરૂચ. અને કેટલો સમય લાગે? તો કે 1 કલાક ને 30 મિનિટ. કયા બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું છે? તો કે નડિયાદથી આણંદ. અને કેટલું? તો કે 6 કિલોમીટર. ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર થશે? 287 કિલોમીટર થશે. પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? તો કે 5 કલાક અને 25 મિનિટ લાગશે. ત્યાર પછી બસ કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો કે બસ પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત આટલા જિલ્લામાંથી પસાર થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6. બે ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવત લખવાના છે. પહેલી ટિકિટ બસની આપેલી છે, બીજી ટિકિટ રેલવેની આપેલી છે, બરાબર. આ બંને ટિકિટમાં શું શું સરખું છે અને શું શું અલગ અલગ છે તે તમારે લખવાનું છે. બસની ટિકિટમાં સમાનતા, તો કે બસ અને ટ્રેનની ટિકિટની સમાનતા શું છે? તો કે બંનેમાં તારીખ બતાવે છે, બંનેમાં ટિકિટમાં રકમ બતાવે છે અને કિલોમીટર બતાવે છે. તફાવત શું છે? તો કે આમાં મુસાફરી 2 જણાએ કરી, આમાં મુસાફરોની સંખ્યા 3 છે. આ 144 કિલોમીટર છે, આ 643 કિલોમીટર છે. આ જે છે એ વડોદરાથી સુરત જાય છે, જ્યારે બાજુની છે તે બાંદ્રાથી રતલામની ટિકિટ છે.
ત્યાર પછી 7 પ્રશ્નોના જવાબ આપો. આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? તો કે બધી જગ્યાએ એક વાહન જતું ન હોવાથી નજીક અને દૂરની મુસાફરી માટે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? કારણ કે દરેક ટિકિટ અલગ અલગ હોય છે. તેમાં અલગ અલગ કિલોમીટર દર્શાવેલા હોય, પૈસાની રકમ અલગ અલગ હોય અને મુસાફરોની સંખ્યા પણ અલગ અલગ હોય છે. સમયપત્રકના કારણે શું ફાયદો થાય છે? તો કે સમયપત્રકના કારણે બસ અને ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની ચોક્કસ માહિતી મળી રહે છે. આપણે ક્યાં ક્યાં ટિકિટ લેવાની જરૂર પડે છે? તો કે આપણે બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, હોડી સ્ટીમરમાં, સિનેમાઘરમાં, મ્યુઝિયમમાં અને પ્રાણી સંગ્રહાલયમાં ટિકિટ લેવાની જરૂર પડે છે. તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? તો કે અઠવાડિયાના 6 તાસ આપેલા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે નવા વિડીયોમાં.